હાય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, આજે આપણે ફેવરેટ વિષય એટલે કે આપણો ધોરણ 12 અને વિષય આપણો તત્વજ્ઞાન છે. તો તત્વજ્ઞાન વિષયનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. અને આ પેપર વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું છે. બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે અને આ પેપર તારીખ 4/10/2025 અને શનિવારના રોજ આ પેપર લેવાઈ ગયું છે. તમારા જિલ્લાની અંદર હજુ તમારે તત્વજ્ઞાનનું પેપર આપવાનું બાકી છે તો એકવાર આ વિડીયોને પૂરો અંત સુધી જોજો. 1000% ગેરંટી સાથે તમને કહું છું કે હું તમને એ મેથડથી પેપર સોલ્વ કરાવીશ કે તમારા જે પણ ડાઉટ્સ હશે તત્વજ્ઞાનને લઈને એ તો ક્લિયર થઈ જશે, પણ તત્વજ્ઞાનની અંદર તમે 90+ માર્ક તો આરામથી લાવશો, એ મારી ગેરંટી છે. અને એક સાચી વાત કરું તો તત્વજ્ઞાનને લગતા દરેકે દરેક આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો અપલોડ કરેલો છે. તમે એકવાર એ આઈએમપી અને આ પેપરને સરખાવીને જોઈ લેજો, તમને બેઠા પ્રશ્નો જોવા મળશે. મેં તમને જે આઈએમપી આપેલા છે તત્વજ્ઞાનના, એમાંથી જ આ પેપર પૂછાયું છે અને તમારા જિલ્લામાં પણ એ આઈએમપી કરી નાખશો તો એમાંથી તમને પેપર જોવા મળશે. એટલે ચિંતા કાંઈ. ચાલો શરૂઆત કરવી છે આપણા વિડીયોની. ચલો સૌપ્રથમ આપણે વિભાગ એ ની અંદર 20 આપણા એમસીક્યુ છે, તો 20 એમસીક્યુ નું સોલ્યુશન કરીશું શાંતિ. તો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. પ્રશ્ન નંબર 1 છે, મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? થોડું ઝૂમ કરી દઉં છું તો તમને વ્યવસ્થિત દેખાય. ભાઈ અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે કે મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે. હવે આવો પ્રશ્ન ન આવડે ને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી ન મરાય, તૈયાર કરાય. કેમ? કારણ કે ભાઈ તત્વજ્ઞાનનો એક પાયો કહેવાય ને ઈ આ છે. તાર્કિક કારકો ન આવડે તો તમે તત્વજ્ઞાનમાં શું ભણ્યું? કશું નહીં. તો મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? ભાઈ 5 છે. અને આ ચવાઈ ગયેલો પ્રશ્ન છે ને, 10 સ્ટાર મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, ઘણી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પછી કહેતા નહીં બેન તમે કીધું નહોતું એટલે કરી નાખજો, તમને પણ રિપીટેડલી પૂછાઈ શકે પ્રશ્ન. મૂળભૂત તાર્કિક કારકો 5 છે. નિષેધ છે, સમુચય છે, વિકલ્પન છે, શરતી અને દ્વિશરતી. ચલો પ્રશ્ન નંબર 2 છે, નીચેનામાંથી એકમુખી કારક ઓળખાવો. મારું મોઢું દુખી ગયું બોલીને કેલા ભાઈ 5 કારકો છે, એમાં એકમુખી કારક કે તો માત્ર એક જ છે, નિષેધ. નિષેધ નામનું જે કારક છે એ એકમુખી કારક છે, કારણ કે એને એક જ મોઢું છે. સમજ્યા ને? એમ નહીં, એ એક જ વિધાનને લાગુ પડે છે એટલે એને એકમુખી કહે છે. અને બીજા 4 કારકો છે એ 2 વિધાનને લાગુ પડે છે એટલે એને દ્વિમુખી કહે છે. એકમુખી એટલે કે એને એક મોઢું છે એમ ન કહેતા. સમજ્યા ને? હા એમ. અને જે આપણી બેચમાં જોઈન થયેલા વિદ્યાર્થીઓ છે ને, એમને તો તત્વજ્ઞાનમાં મોજ પડી જવાની છે પેપરમાં. ચલો ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, 3 સાદા વિધાનો વાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? તો જવાબ આપણો આવશે 8 હરોળ. અને જ્યારે એમસીક્યુ નો આઈએમપી વિડીયો આપ્યો હતો ને એમાં કીધું હતું કે આ 1000% 10 સ્ટાર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, કારણ કે આ જે પ્રશ્ન છે એની વારંવાર પૂછાય છે. જો એક સાદું વિધાન હોય તો હરોળ 2 આવે, 2 સાદા વિધાન હોય તો હરોળ 4 આવે, 3 સાદા વિધાન હોય તો હરોળ 8 આવે અને 4 સાદા વિધાનો હોય તો હરોળ 16 આવે. આમાંથી તમને આ ત્રીજો અને આ ચોથો પ્રશ્ન પૂછાય છે. તો 3 પૂછ્યા છે તો હરોળ કેટલી આવશે? 8. હરોળ એટલે આડી લાઈન. હરોળ છે ભાઈ, વરોળ નથી. ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો આપણને કીધું છે પ્રશ્ન નંબર 4 માં નીચેનામાંથી કયું વિધાનનું રૂપો સ્વવ્યાઘાતી રૂપ છે? તો યાદ રાખવાનું છે પીપી, સમુચય અને નિષેધ. આ પણ મેં આઈએમપી માં કીધું હતું ભાઈ, 1000% કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ને આ પૂછાય છે. વિભાગ બી માં પૂછી લે અને બી માં ના પૂછાય એમાં પૂછાય, પણ આ પ્રશ્ન તો પૂછાય જ છે કે નીચેનામાંથી કયું વિધાનનું રૂપ સ્વવ્યાઘાતી છે? તો પી, સમુચય, નિષેધ, પી. ચાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 5 છે, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો દલીલમાં ભાઈ ફલિત વિધાન એક જ હોય, ખબર છે? હા, તો એક જ આવે. ચલો પછી 6 માં કીધું છે, જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો તે દલીલ કેવા પ્રકારની હોય? ભાઈ દલીલ અપ્રમાણભૂત ના હોય તો આપણને ખબર છે કે દલીલ પ્રમાણભૂત જ હોય, કારણ કે અપ્રમાણભૂત ને પ્રમાણભૂત આ 2 શબ્દો ખાલી ચેપ્ટરમાં આવે છે. જો ભણ્યા હોય તો એટલું તો આપણને ખબર પડે. ચલો 7 માં કીધું છે, આધાર વિધાનોના એક સમુચયમાંથી શું નિષ્પન્ન થાય છે? આ બધા પ્રશ્નો મેં કીધેલા છે કે આઈએમપી એટલે આઈએમપી. તમે ચેનલ ખરીદીને જોઈ લેજો, આઈએમપી પ્રશ્નો આપે છે ને એમાં તમને કીધેલું છે કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તો આધાર વિધાનોના એક સમુચયમાંથી શું નિષ્પન્ન થાય છે? તો ફલિત વિધાન. આધાર વિધાનમાંથી શું નિષ્પન્ન થાય? ફલિત વિધાન નિષ્પન્ન થાય છે. હાલો આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર 8 છે, નીચેનામાંથી દલીલ માટેનું રૂપ ઓળખાવો. શું કીધું છે? દલીલ માટેનું રૂપ ઓળખાવો.
હવે જ્યારે તમને રૂપ પૂછે ને એટલે તમારે એક વસ્તુ માઇન્ડમાં ફિટ રાખવાનું કે રૂપ કીધું છે, રૂપ, અને રૂપની અંદર ABCD ના નાના અક્ષરો આવે, નાના એટલે કેપિટલ ને બીજી ABCD ના અક્ષરો આવે. તો ઓપ્શનમાં જે પહેલી ABCD ના અક્ષર છે ને એને પહેલા તમે કેન્સલ કરો. જો આ PQ એ પહેલી ABCD નું છે એ નહીં આવે, આ PQ પહેલી ABCD નું છે એ નહીં આવે. હવે વધ્યા આપણા બે ઓપ્શન, એક C છે ને એક D છે. હવે બે માંથી કયો જવાબ લખવાનો? તો એક વસ્તુ યાદ રાખો કે રૂપ પૂછ્યું છે એટલે નાના અક્ષર આવે એ તો ઓકે છે, પણ રૂપ પૂછ્યું છે એટલે એની અંદર તેથી કરીને 3 ટપકા કરીને આવશે દલીલમાં. દલીલ કે એટલે એમાં 3 ટપકા આવે આવે ને આવે. હવે આ બે ઓપ્શનમાં ચેક કરો કયા ઓપ્શનમાં 3 ટપકા છે. તમે જુઓ તો તમને દેખાતું હોય દેખો, જરા ઝૂમ કરકે દેખો મારા વાલાઓ, જરા ઝૂમ કરો. હવે એમાં તમે કહેશો બેન ઓપ્શન નંબર C માં તો મને 3 ટપકા દેખાય, D માં તો 3 ટપકા છે જ નહીં. તો લે આપણે જવાબ શું આવે? C. છી, નથી ખબર પડતી? પડી? હા, તો આવી રીતે જવાબ લાવવાનો. મસ્તી ભણવાનું, ભાઈ તત્વજ્ઞાનનું ટેન્શન જ ન હોવું જોઈએ. મારી જોડે ભણેલા વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક લાવે છે. અમથા નથી આવતા, એના માટે આવી મોજ મજા કરાવું છું ને ત્યારે માર્ક્સ આવે છે. સમજ્યા ને? ચલો 9માં કીધું છે કોંજનો નિયમ કયા નામથી ઓળખાય છે? તો કોંજનો નિયમ એ સમુચ્ચયના નામથી ઓળખાય છે. સમુચ્ચય કોંજ. હાલો આગળ વધવું છે તો આપણને કીધું છે પ્રશ્ન નંબર 10, રૂપલક્ષી સાબિતીમાં ટ્રાન્સિલિટીની આગળ લખવામાં આવતો પી શેનો નિર્દેશ કરે છે? શું કીધું છે? રૂપલક્ષી સાબિતીમાં ટ્રાન્સિલિટીની આગળ લખવામાં આવતો પી શેનો નિર્દેશ કરે છે? હવે ત્રીજું ચેપ્ટર તમે જો મારી જોડે ભણ્યા હોય, મારી ચેનલમાં ભણ્યા હોય, તો હું જ્યારે તમને રૂપલક્ષી સાબિતી ભણાવું ને ખાલી જગ્યા, એના પહેલા હું 1000% આ બોલું છું કે ભાઈ આ પી શાનો નિર્દેશ કરે છે? તો આ પી આધાર વિધાનનો નિર્દેશ કરે છે. આવું 1000 વખત હું બોલી હશું વિડીયોમાં. પી શાનો નિર્દેશ કરે છે? આધાર વિધાનનો નિર્દેશ કરે છે. સમજ્યા? હાલો 11માં કીધું છે પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. આ કયા નિયમનું રૂપ છે? ભાઈ તમને રૂપ પૂછ્યું છે તો અહીંયા નિષેધ છે, અહીંયા નિષેધ છે ને અહીંયા શરતી છે. તો યાદ કરો ચલો ફટાફટ કે પી શરતી ક્યુ, શરતી આવતું હોય પછી ડબલ નિષેધ આવતો હોય એવો નિયમ કયો? એમટીનું. એમટીનું રૂપ થાય છે પી શરતી ક્યુ નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. એવું છે ને અહીંયા જોઈ લો તમે, આ એવું છે જો પી શરતી ક્યુ તો આ રહ્યું પી શરતી ક્યુ, નિષેધ ક્યુ તો આ રહ્યું નિષેધ ક્યુ, પછી નિષેધ પી તો આ રહ્યું નિષેધ પી. થઈ ગયું? દેખાય છે? ઓકે, તો જવાબ આવશે એમટી. હાલો 12માં કીધું છે વિધિવાચક વિધાનુમાનના રૂપમાં સત્યતા કોષ્ટકની કેટલી હરોળ હોય છે? મારા વાલાઓ, તમને અહીંયા વિધિવાચક વિધાનુમાન એટલે કે સીડી નો નિયમનું રૂપ પૂછ્યું છે. એમાં કેટલા વિધાનો હોય અને વિધાનો જેટલા હોય એ પ્રમાણે આપણે હરોળ નક્કી કરવી પડે. સમજ્યા કે નહીં? હવે સીડી નું રૂપ લખું છું, પી ક્યુ આર એસ, પી ક્યુ આર એસ, પછી પી આર અને પછી ક્યુ એસ. એ ઉપરના બેમાં મૂકી દો શરતી, નીચેના બેમાં મૂકી દો વિકલ્પન. લો રૂપ આવડી ગયું, પી ક્યુ આર એસ, પી આર ક્યુ એસ. હવે તમે જો અહીંયા આ પી એક વિધાન છે, આ ક્યુ બીજું વિધાન છે, આર એ ત્રીજું વિધાન છે, એસ એ ચોથું વિધાન છે. કેટલા વિધાનો આવ્યા ભાઈ આમાં રૂપમાં? 4 વિધાનો આવ્યા. તો તમને હમણાં મેં આગળ કીધું કે 4 વિધાનો હોય તો હરોળ, હરોળ એટલે આડી લાઈન કેટલી બને? 16 બને, 16. જો એક સાદું વિધાન આડી લાઈન 2 બનાવો, 2 સાદા વિધાન આડી લાઈન 4 બનાવો, 3 સાદા વિધાન આડી લાઈન 8 બનાવો, અને 4 સાદા વિધાનો હોય તો આડી લાઈન 16 બનાવો. હવે આ સીડી ના નિયમમાં જે વિધાનો, સાદા વિધાનો કેટલા હતા? 4 હતા, પી ક્યુ આર એસ. એટલા માટે ભાઈ આડી લાઈન એટલે કે હરોળ કેટલી બનશે? 4 બને છે. સમજ્યા ને? ઓકે, તો આપણો જવાબ આવશે 16. ચલો ત્યાંથી આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો તે છે સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે? મારા વાલાઓ, સંવિધાનમાં પ્રત્યેક પદ 2 વખત આવે. જો પક્ષપદ 2 વખત આવે, મધ્યપદ 2 વખત આવે, સાધ્યપદ 2 વખત આવે. આવે કે નહીં આવે? બસ તો મોજ કરો તમારે. ચાલો પછી આપણો પ્રશ્ન નંબર છે 14. 4 પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે? તો 4 પદવાળા સંવિધાનમાં પદ ચતુષ્ટયનો કે છે ને પદ અને 4, તો લખો ને પદ ચતુષ્ટય. નો આવડે આવું તો પછી હાલો પછી આગળ વાત કરી છે કે 15માં કઈ આકૃતિમાં મધ્યપદ?
બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે. હવે ભાઈ ઉદ્દેશ્યનું સ્થાન એટલે આગળ હોય. ક્યાં હોય? આગળ હોય એને ઉદ્દેશ્યનું સ્થાન કહેવાય. તો આ સંવિધાનની કઈ આકૃતિ છે? ત્રીજી આકૃતિ. કઈ આકૃતિ છે? ત્રીજી. કારણ કે જો ઊંધો ઝેડ પહેલી આકૃતિ, ઊંધો સી બીજી આકૃતિ, સીધો સી ત્રીજી આકૃતિ, સીધો ઝેડ ચોથી આકૃતિ. હવે તમે મને કહો કઈ આકૃતિ એવી છે જેમાં ઉદ્દેશ્ય પદ બંને આધાર વિધાનોમાં મધ્ય પદ ઉદ્દેશ્યના સ્થાને છે? તો એક આ આકૃતિ છે. જો ત્રીજા નંબરની એક ખૂણો પડે એ મધ્ય પદ, આ ખૂણો પડે છે એ મધ્ય પદ છે, અને ખૂણો આગળ પડે છે એટલે ઉદ્દેશ્યનું સ્થાન આગળ હોય. સમજ્યા ને? તો જવાબ આવશે ત્રીજી આકૃતિ. કઈ આકૃતિ? ત્રીજી આકૃતિ. ચલો 16માં કીધું છે સંવિધાનના ફલિત વિધાનના વિધેય પદને શું કહે છે? મસ્ત વાત કરી છે કે સંવિધાનનું જે ફલિત વિધાન છે, ફલિત વિધાનના વિધેય પદને શું કહે છે? તો આપણે યાદ રાખીશું ઉપવિસા. તમને અહીંયા વી કીધું છે, વી એટલે વિધેય પદ કીધું છે. તો વિધેય પદની આગળ એક શબ્દ આવે છે એના પાછળ સા, તો વિધેય પદને સાધ્ય પદ કહેવાય. તો આપણો જવાબ આવશે સાધ્ય પદ. હા, પણ વિધેય પદની જગ્યાએ તમને એમ કે ઉદ્દેશ્ય પદને શું કહેવાય? તો ઉદ્દેશ્ય પદને પક્ષ પદ કહેવાય. પણ અહીંયા વિધેય પદ પૂછ્યું છે તો વિધેય પદને શું કહેવાય? સાધ્ય પદ કહેવાય છે. સમજી ગયા ને? ચાલો પછી 17માં કીધું છે તમને કે જે.એસ. મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપી છે? તો ભાઈ જે.એસ. મિલ જે છે એમને પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપી છે? તો એમને 5 રીતિઓ આપી છે. કેટલી રીતિઓ આપી છે? 5 રીતિઓ આપી છે. હાલો આગળ વધો. પ્રશ્ન નંબર 18 ભાઈ કટ થઈ ગયો છે પીડીએફ માંથી, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 5 ચેપ્ટરનો પ્રશ્ન છે. હું તમને કહી દઉં છું કે કેટલાક પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાહસ શેમાં હોય છે? તો જવાબ આવે છે વ્યક્તિકરણમાં. આ પ્રશ્ન હતો જે કટ થઈ ગયો છે. તમે તમારે 5મું ચેપ્ટર ખોલી અને એમસીક્યુમાં જઈને જોઈ લેજો કે કેટલાક પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાહસ શેમાં હોય છે? તો વ્યક્તિકરણમાં હોય છે. એ જોઈ લેજો પ્રશ્ન. ચલો 19માં કીધું છે કઈ વ્યક્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? બોલો કઈ વ્યક્તિ છે જે કાર્યકારણનો સંબંધ સ્થાપે છે? તો ઓબ્વિયસલી વૈજ્ઞાનિક વ્યક્તિ સ્થાપે છે. બીજી કોઈ વ્યક્તિ છે સાદી ગણનામું લખી તો ન સ્થાપે. એટલે વૈજ્ઞાનિક વ્યક્તિ છે જે કાર્યકારણ સંબંધ સ્થાપે છે. ચાલો પછી પ્રશ્ન નંબર 20 છે સરખા સંયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે છે. આ વાક્ય શું સૂચવે છે? હવે સરખું સરખું આવે તો યાદ રાખવાનું પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. શું? સરખું આવે તો યાદ રાખવાનું પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. ચાલો હવે મસ્ત મજાનો આપણો વિભાગ બી માં આપણે આવી ગયા છીએ. વિભાગ બી તમને સોલ્વ કરાવું એના પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ, તમને તત્વજ્ઞાન માથાનો દુખાવો લાગે છે તો તત્વજ્ઞાન હું રમકડાની જેમ તમને ભણાવી દઈશ. તમારે તત્વજ્ઞાન ભણવું છે, તત્વજ્ઞાનમાં તમારે 100માંથી 100 માર્ક લાવવા છે, 95 માર્ક લાવવા છે, 99 લાવવા છે કે 90+ માર્ક લાવવા છે, તમારી ઈચ્છા છે તો તમે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ફટાફટ ડાઉનલોડ કરી લો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં હું પોતે જાતે તત્વજ્ઞાન વિષય વિદ્યાર્થીઓને ભણાવું છું. એક આપણો કોર્સ ચાલુ છે, એમાં તમે તત્વજ્ઞાન વિષયમાં જોઈન થઈ અને ભણી શકો છો. તત્વજ્ઞાનની પ્રાઇસ માત્ર 599 રૂપિયા છે. 599 ની અંદર તમે આખો તત્વજ્ઞાન વિષયને ડીપોમાં ભણી શકો છો. અને ગેરંટી સાથે કહું છું, તમે તૈયારી કરશો તો તમે 90+, 95+ તો આરામથી પહોંચી જશો. 1000% ગેરંટી અને વિશ્વાસ સાથે કહું છું. ગુજરાતના મારા દરેક વિદ્યાર્થીઓ મારી સાથે જોઈન થઈ અને ભણે છે. જો તમે હજુ જોઈન નથી થયા તો તમે કોની રાહ જુઓ છો? એ સ્ક્રીન ઉપર તમને નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે ફોન મેસેજ કરશો તો આ કોર્સને લગતી વધારે માહિતી તમને મળી જશે. સમજ્યા? ચાલો વધારે વાત નથી કરતી, ફટાફટ આપણે આપણા લેક્ચરમાં આગળ વધીએ છીએ. તો વિભાગ બી નું મારે તમને સોલ્યુશન આપવું છે. તો વિભાગ બી માટે પ્રશ્ન નંબર આપણો 21 છે. અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે? તો અર્વાચીન તર્કશાસ્ત્ર પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખાય છે, અથવા તો પ્રતિકાત્મક લખી શકો છો. પ્રતિકાત્મક તર્કશાસ્ત્ર તરીકે ઓળખાય છે. ચાલો પ્રશ્ન નંબર 22 છે. તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે? તો તાર્કિકનું આગળ એમનું એમ રાખવાનું, ખાલી પાછળ લગાવવાનું સંયોગી. લો આટલું ખાલી એક શબ્દ યાદ રાખવાનો, તમને 1 માર્ક મળે છે. તો કે તત્વજ્ઞાન તો અઘરું છે, અમને નથી આવડતું. સોની મોની તું ભણવાનું કર, શું ના આવડે? એક રમકડા જેવો વિષય છે ભાઈ.
જો તમે વ્યવસ્થિત તૈયારી કરો તો. મારી જોડે ભણેલા વિદ્યાર્થીઓને એકવાર પૂછી લેજો, અથવા તો કોમેન્ટ તમે સીન કરી લેજો, તમને ખ્યાલ આવી જશે કે હું કયા લેવલનું તત્વજ્ઞાન ભણાવું છું. તાર્કિક કારકો તાર્કિક સંયોગી તરીકે ઓળખાય છે. 1 માર્ક મળી ગયો. હાલો, 23માં કીધું છે દલીલના પ્રમાણેનો નિર્ણય શેના પર આધારિત છે? તો દલીલના રૂપ ઉપર. રૂપ લખવાનો 1 માર્ક. દલીલના પ્રમાણેનો નિર્ણય, આગળ દલીલ તો આપેલું છે, પાછળ લખી દો રૂપ, તો દલીલના રૂપ ઉપર આધારિત છે. ચલો, પછી 24માં કીધું છે પ્રમાણભૂત દલીલ એટલે શું? તો લખો વ્યાખ્યા. તો લખવાનું આધાર વિધાન સત્ય અને ફલિત વિધાને સત્ય. તો એવી દલીલને કહેવાય પ્રમાણભૂત દલીલ. જેનું આધાર વિધાને સત્ય હોય અને તેનું ફલિત વિધાને સત્ય હોય તેવી દલીલને પ્રમાણભૂત દલીલ કહે છે. ક્લિયર? હાલો, 25માં કીધું છે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારના નિયમનું રૂપ લખો ભાઈ. તો હવે આ નિયમ કયો છે? પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારના નિયમનું રૂપ જણાવો. તો રૂપની અંદર તમારે લખવાનું પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. હવે આ નિયમ છે ભાઈ એમપી નો. કયો નિયમ છે? એમપી નો નિયમ છે કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારના નિયમનું રૂપ જણાવો. તો પી શરતી ક્યુ, પી તેથી ક્યુ આપણું રૂપ થશે. ચાલો, પછી કીધું છે એચએસ ના નિયમનું રૂપ લખો. તો એચએસ ના નિયમનું રૂપ શું થાય? પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતી ને આર. આપણું એચએસ ના નિયમનું રૂપ છે. પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતી આર. આ એચએસ ના નિયમનું રૂપ છે. અને એચએસ ના નિયમનું નામ શું થશે? સોપાધિક સંવિધાનને લગતો નિયમ. તો લખી દેજો રૂપ પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતી આર. ચલો, આગળ વધુ છું. 27મો ઇરવિંગ કોપીએ કેટલા નિયમો આપેલા છે? તો ઇરવિંગ કોપીએ કેટલા નિયમો આપેલા છે? 6 નિયમો આપેલા છે. કેટલા? 6 નિયમો આપેલા છે. ચલો, પછી 28માં કીધું છે સંવિધાનના શક્ય ભેદો કેટલા છે? 264. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, ઘણી વાર પૂછાઈ ગયેલો છે, પછી કહેતા નહીં કે કીધું નતું. 264. ચલો, પછી વાત કરી છે 29માં દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે. આ નિયમ કયો છે? હવે કારણ આવે એટલે તમારે યાદ રાખી લેવાનું કાર્ય કારણનો નિયમ. દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે. અને કયો નિયમ છે? કાર્ય કારણનો નિયમ છે. ચાલો, પછી કીધું છે 30માં અન્વય રીતિમાં કેટલા સંયોગનું સામ્ય હોય છે? ભાઈ, અન્વય રીતિમાં એક જ સંયોગનું સામ્ય હોય છે. એક જ સંયોગનું સામ્ય હોય છે. રેડી? દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે ભાઈ તમારે તત્વજ્ઞાનના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન જોવે છે તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ત્યાં જઈ અને તમે વિભાગ એ, બી, સી, ડી અને ઈ દરેક વિભાગના આઈએમપી ક્વેશ્ચન ખાલી કરી લો. તમને તમારી પરીક્ષાની અંદર 1000% પ્રશ્નો પૂછાય ગેરંટી સાથે કહું છું. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તત્વજ્ઞાનના દરેક વિભાગના આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો અવેલેબલ છે. ત્યાં જઈને એકવાર જોઈ લો, આ પેપર સોલ્યુશન કરી લો, બસ ઇનફ છે. ઘણી બધી તૈયારી તમારી થઈ જશે એમાંથી. હાલો, આગળ વધવું છે વિભાગ સીમાં. ભાઈ, વિભાગ સીમાં જો મસ્ત પ્રશ્નો પૂછ્યા છે. હવે વધારે જો તમને હું સોલ્યુશન કરાવવા જાઉં તો વિડીયો લોંગ થઈ જશે, એટલે હું તમને વધારે કંઈ સોલ્યુશન કરાવતી નથી. પણ અહીંયા પ્રશ્નો મસ્ત પૂછેલા છે. અહીંયા તમારે પ્રાથમિક રજૂઆત કરી અને પ્રકાર ઓળખાવાનો છે. તો જો ખેલ મહાકુંભ યોજાશે નહીં, તો ખેલ મહાકુંભ માટે ચલો આપણે પી લઈ લીધો. અહીંયા છે નહીં, નહીં માટે આગળ નિષેધ મૂકો. અહીંયા છે જો અને તો માટે આવશે શરતી. અહીંયા છે રજા પડશે નહીં, તો રજા પડશે એના માટે ચલો મેં ક્યુ લીધું. પણ અહીંયા છે નહીં, નહીં માટે આવે નિષેધ. હવે નિષેધને આગળ મૂકવાનું, કારણ કે એને બીક લાગે છે. સમજ્યા ને? ઓકે, તો આ થઈ ગયા એની પ્રાથમિક રજૂઆત ભઈલા. અને એનો પ્રકાર તો અહીંયા શરતી છે, તો જટિલ શરતી વિધાન લે 2 માર્ક. વાત પૂરી. એની પ્રાથમિક રજૂઆત. હવે અહીંયા કોણ છે? વચ્ચે શરતી છે, તો એનો પ્રકાર શરતી થઈ જાય, જટિલ શરતી વિધાન. વાત પૂરી. મોજ કરો તમારે. ચલો, પછી સમુચયનું સત્યતા કોષ્ટક. ભાઈ 5 કારકો કરી નાખજો. શરતી, નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી.
આ પાંચે પાંચ કારકમાંથી કોઈ એક કારકનું તમને સત્યતા પુસ્તક પૂછાય 1000% ગેરંટી કરી નાખો તમારે. હાલો પછી કૌંસમાં, એટલે ભાઈ આ કૌંસમાં કશું નથી કરવાનું, મને હસવું આવે છે આવું જોવું ને એટલે. કેમ? શું કેમ? તમે જુઓ તો ખરા, અહીં કીધું છે સમુચય, તો સમુચયને બહાર રાખો ને કૌંસ કરો. તો જો આ સમુચય છે ને અહીંયા, તો સમુચયને બહાર રાખો ને આ કૌંસ કરો. લે પતિ. અહીં છે શરતી, તો શરતી, આ શરતી છે એને બહાર રાખો ને કૌંસ કરો. તો શરતીને હું બહાર રાખું છું ને કૌંસ કરું છું. લે એ અહીંયા કૌંસ. આ થઈ ગયું કૌંસ, એક માર્ક મળી ગયો. ઓકે. પછી વિકલ્પન છે, વિકલ્પનને બહાર રાખો અને કૌંસ કરો. તો વિકલ્પનને બહાર રાખો અને કૌંસ કરો. એટલે થઈ ગયું કૌંસ. વાત પૂરી. શું છે આમાં? રોતડા દોવે તત્વજ્ઞાન નથી આવડતું, સોની મોની તૈયારી કરજે. ચલો 4 માં કીધું છે નિષેધ. આ નિષેધ છે એને બહાર રાખો અને કૌંસ કરો. હવે જો અહીંયા તો ઓલરેડી કૌંસ છે, એટલે નાનો કૌંસ તો છે, તો હવે આપણે મોટો કૌંસ કરવો પડે. વાત પૂરી. આવું ન આવડે? આવડે? મોજ કરો તમે તમારે. ચાલો પછી આગળ જવું છે. તો વિધાન માટેના રૂપના પ્રકાર કેટલા અને કયા કયા છે? ભાઈ વિધાન માટેના રૂપના પ્રકારો મારા વાલા 3 છે. કયા કયા છે? તો એક છે તદેવાર્થક, એક છે સ્વવ્યાઘાતી ને એક છે પરાયત. સમજ્યા? વિધાન માટેના રૂપના પ્રકાર 3 છે. તદેવાર્થક છે, સ્વવ્યાઘાતી છે અને પરાયત છે. આવડે કે ન આવડે? આવડે? બસ તો મોજ કરો. ચલો પ્રમાણભૂત દલીલ, અપ્રમાણભૂત દલીલનું લક્ષણ જણાવો. લક્ષણ એટલે વ્યાખ્યા. તો પ્રમાણભૂત દલીલની વ્યાખ્યા શું થાય? આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય, એને કહેવાય પ્રમાણભૂત. તો અપ્રમાણભૂતમાં શું કરવાનું? તો અપ્રમાણભૂતમાં આધાર વિધાન સત્ય, એક મિનિટ, જો પ્રમાણભૂતમાં આધાર વિધાન સત્ય અને એનું ફલિત વિધાન પણ આવશે સત્ય. સત્ય સત્ય હોય તો એને કહેવાય પ્રમાણભૂત દલીલ. આધાર વિધાને સત્ય, ફલિત વિધાને સત્ય, તો એ દલીલને આપણે કહીશું પ્રમાણભૂત દલીલ. પણ અપ્રમાણભૂત દલીલ કોને કહીશું? તો આધાર વિધાન જેનું સત્ય હોય અને એનું ફલિત વિધાન અસત્ય હોય. આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય તો એને આપણે કહીશું અપ્રમાણભૂત. લક્ષણ મતલબ કે એની વ્યાખ્યા લખવાની છે. સમજ્યા? હાલો આગળ વધુ. ચલો પછી તમને શું કીધું છે? તો તમને અહીંયા કીધું છે કે દલીલ પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે અને એનું સ્થાનાપતિ નિદર્શનનું રૂપ લખવાનું છે. અનુમાનના 8 નિયમોનો ઉપયોગ કરો અને 8 નિયમોનો ઉપયોગ કરી અને તમારે અહીંયા શું કરવાનું છે? તો કે એની ખાલી જગ્યા પૂરવાની છે. સમજ્યા કે નહીં? તો બસ ખાલી જગ્યા પૂરો ને મોજ કરો. ચલો અહીંયા કયો નિયમ આવશે એકવાર જોઈ લો. તો પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. એમપી નો નિયમ છે કે નહીં? કારણ કે જો અહીંયા શરતી છે અને આ ક્યુ વિધાન છે નીચે આપેલું છે. તમારે કઈ નથી કરવાનું, આ જે વિધાન છે ને એને બેઠું બેઠું અહીંયા લખી દેવાનું છે. જવાબ આવશે આપણો આ નિષેધ છે, પી વિકલ્પન નિષેધ આર. એમપી નો નિયમ છે, એમપી નું રૂપ લખજો, જવાબ આવી જશે. જવાબ મેં તમને આપી દીધો, નિષેધ પી વિકલ્પન નિષેધ આર. ઓકે, આગળ વધુ. જો ભાઈ 37 માં નીચેની રૂપલક્ષી સાબિતીઓમાં ખાલી જગ્યા પૂરો. હવે આ રૂપલક્ષી સાબિતી 1000% મોસ્ટ આઈએમપી છે. આવું મેં મારા આઈએમપી માં કીધેલું છે. તમે જોઈ લેજો એકવાર, મસ્ત મજાની છે, આવડે એવી છે. ઓકે, તો રૂપલક્ષી સાબિતીઓ ચેક કરી લેજો. હજુ કહું છું, મેં આઈએમપી આપ્યા છે એને તૈયાર કરીને જજો, એમાંથી જ તમને પ્રશ્નો પૂછાશે. ચાલો પછી આગળ વધવું છે. તો આ આપણો જે પ્રશ્ન છે ભાઈ, આ 38માં નંબરનો ક્વેશ્ચન છે. રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા તમારે પૂરવાની છે. અને આનો એક એક વિડીયો આપણી ચેનલમાં અવેલેબલ છે, તમે ભણી શકો છો ચેનલમાં જઈને. ના આવડે તો જોઈ લેજો એકવાર, ચેપ્ટર 3 ખોલીને જોઈ લેજો. ચલો પછી ડીએસ ના નિયમનું કથન અને રૂપ લખવાનું છે. તો પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ તેથી પી. અને આનું કથન લખો. જો પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ એ બે વિધાનો આપેલા હોય તો એના ઉપરથી પી વિધાનને નિષ્પન્ન કરી શકાય. આ કથન અને આ રૂપ એ પતી ગયું. આવું ન આવડે તો પછી ચલો પછી તમને આકૃતિ ભેદ. હવે આનું આકૃતિ દોરો અને ભેદ તપાસ કરો. આનો આકૃતિ ભેદ, આકૃતિ દોરો, ભેદ તપાસ કરો. વાત થાય પૂરી. ચાલો પછી તમને કીધું છે આ તમારી રીતિઓ ઓળખાણી છે કે આ રીતિઓ કઈ છે. તો આનો વિડીયો અવેલેબલ છે, એકવાર જોઈ લેજો. ચલો વિભાગ ડી. તો વિભાગ ડી માં તમને વિધાનપરક અચલ પરિવર્તીનો તફાવત આ ઈ માં પૂછાય છે ને ડી માં પૂછાય છે. તૈયાર કરી નાખજો ને તમે તમારે.
ચલો પછી સત્યતા કોષ્ટક રચી. આ જટિલ સંયુક્ત વિધાનનું સત્યતા કોષ્ટક રચવાનું છે. પછી આ 47 છે રૂપનો પ્રકાર, મતલબ આ રૂપ સૌવ્યાઘાતી છે, પદાય છે કે સદેવાર્થક છે, એ તમારે નક્કી કરવાનું છે. ચાલો પછી 48 શું કીધું છે તમને, તો કે સત્યતા કોષ્ટકનો ઉપયોગ કરી અને આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એ તમારે કહેવાનું છે. 49 એવું છે કે દલીલનું પ્રામાણ્ય, સત્યતા કોષ્ટક બનાવો, પછી દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ નક્કી કરે. ચલો 50 કીધું છે કે નીચેની દલીલ પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 4 જે છે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે. 40 દાખલા આપેલા છે, એ પ્રશ્ન અહીંયા પૂછેલો છે. ચલો આ 50 નંબરનો જે તમને કીધું છે ને, આ તમારે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે. 51 HS ના નિયમનું કથન રૂપ અને સમર્થન સમજાવવાનું છે તમારે. તો આ બધું જ મેં મસ્ત ભણાવેલું છે, એકવાર રિવિઝન કરી લેજો. 52 પણ એવું છે, આ બે માંથી તમને મજા આવે લખી શકો છો. ચાલો પછી મસ્ત પ્રશ્ન, એટલે આ રોકડિયા માર્ક છે ભાઈ. તત્વજ્ઞાન એટલે આમ તમે એવું ના સમજો તત્વજ્ઞાન અઘરું છે. અરે ભાઈ તત્વજ્ઞાન જેવો તો કોઈ વિષય નથી. તમે ધારો ને તો 100 માંથી 100 માર્ક તમારા તત્વજ્ઞાનમાં આવે. હું તમને પેપર સ્ટેમ્પ ઉપર લખીને આપું 100 માંથી 100 માર્ક આવે, પણ એવી તૈયારી તમે કરતા નથી. નકર રોકડા માર્ક અને રોકડીયો વિષય છે તત્વજ્ઞાન. આના જેવો મને નથી લાગતું કોઈ સબ્જેક્ટ હોય એમ. ચલો 53, 54 અને 55 ત્રણ તમને પૂછી છે આકૃતિ ભેદ અને સંવિધાનના પ્રામાણ્યની. આકૃતિ ભેદ અને પ્રામાણ્ય નક્કી કરવાનું છે. પહેલા આકૃતિ બનાવો, પછી ભેદ નક્કી કરો, અને આ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એ તમારે સંવિધાન લખવાનું છે. પ્રમાણભૂત છે અપ્રમાણભૂત લખવાનું છે. તો ઓલા 40 સંવિધાન આપેલા છે ને એની વાત અહીંયા કરી છે તમારા વાલા. ઘણી વાર એવું હોય છે કે 40 સંવિધાન તમને સોલ્વ કરતા આવડે તો દુનિયાના ખૂણાનું સંવિધાન પૂછાય, તમે લખી શકો છો. ખબર પડી? જો આ મિત્ર મિત્ર સખી ને એવું આવે ને તો એમાં પદ ચતુષ્ટય નો દોષ થાય. ગોખી મારો તમારે શું થાય? પદ ચતુષ્ટય નો. મને ખબર છે તમને આકૃતિ બનાવતા આવડે છે, તમને ભેદ નક્કી કરતા આવડે છે, પણ પેલો દોષ કેમનો થાય ને એ નથી આવડતું. મેં સાચું કીધું હોય ને તો એકવાર કોમેન્ટ કરો. મારા ગળાના હમસે એકવાર કોમેન્ટ કરો તો બેન તમે સાચું બોલો છો, જો આકૃતિ આવડે બેન, અમને ભેદે આવડે બેન, પણ આ પ્રામાણ્યમાં પેલા દોષ કેમ ના આવે ને એ અમને નથી આવડતું. આવું તમને થાય છે કે નહીં? મને ખબર છે તમારી વેદના હું જાણું છું, પણ હું શું કરું બોલો. હું તમને ભણાવ્યું છે, તમે ભણી લો, બધું આવડે. મેં મસ્ત તૈયારી કરાવી છે, ચેનલમાં છે. એપ્લિકેશનમાં જોઈન થઈને ભણવું હોય તો એપ્લિકેશનમાં આવી જાવ. તમારા માટે બધું ખુલ્લું છે. તત્વજ્ઞાન આપણી ચેનલમાં છે, હું ભણાવું છું. મારી જોડે ભણવું ગમે છે તો આવો ચેનલમાં ભણો, એપ્લિકેશનમાં ભણો. તો મિત્ર મિત્ર સખી સખી આવે ને તો પદ ચતુષ્ટય નો દોષ થાય, યાદ રાખી લેજો. હો ચાલો તો આ 3 છે, એકવાર જોઈ લેજો. પછી વાત કરું તો તાત્વિક આધારો. આ પ્રશ્ન છે ને તાત્વિક આધારો તમે કરી નાખજો. હું તમને ગેરંટી કહું છું તમારા પેપરમાં હશે, તમે જોઈ લેજો. હા હશે જ તે 100%. વિભાગ ડી માં હોય કાં તો વિભાગ ઈ માં હોય, પણ આ પ્રશ્ન હશે, તમે કરી નાખજો. કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કરી નાખજો. ગેરંટી સાથે કહું છું, તમને પૂછાય જ. ચાલો પછી 57 અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરત. આ પણ ભાઈ પૂછાય છે પ્રશ્ન, તૈયાર કરજો. પછી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણનો અર્થ. આ પ્રશ્ન ના કરતા, હું ના પાડું છું. કેમ? છોતરા પાડી દે એવો પ્રશ્ન છે ને, આંખે પાણી આવી જશે, પરસેવો છૂટી જશે આ પ્રશ્ન તૈયાર કરવા બેસો ને એટલે. ના પાડું છું, ના કરતા જ નહીં પ્રશ્ન. એના કરતા આ બધા પ્રશ્નોમાં થોડી તૈયારી કરવી સારી. જો જે નથી કરવાની તૈયારી એ હું તમને ના પાડું છું, પણ જે કરવાની છે એ પછી કોઈ પણ ભોગે કરવાની છે તૈયારી. સમજ્યા ને? હાલો વિભાગ ઈ ઉપર મારે આગળ વધવું છે. તો વિભાગ ઈમાં જે કોઈને વિશ્વાસ ના હોય ને તો તમે પેપર જોઈ લો ને ભાઈ. મેં તમને જે આઈએમપી આપ્યા છે જોઈ લો. મેં તમને કીધું એવું કે પહેલું ચેપ્ટર છે ને એમાંથી તમારે 5 કારકો તૈયાર કરો. કેમ? 5 કારકોમાંથી જો અહીંયા સમુચયનું તાર્કિક કારક, સત્યતા કોષ્ટકની મદદથી અને સમુચયનું લક્ષણ પૂછ્યું. નિષેધનું તમને તાર્કિક સ્વરૂપ અને નિષેધનું લક્ષણ પૂછ્યું. તો ભાઈ મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટકા, ગુજરાતી ભાષામાં સમજાવું કે ઇંગ્લિશ ભાષામાં કે દેશી ભાષામાં? એમ કહું છું કે 5 કારકો છે, 5 કરી લેને. 5માંથી 2 તો પૂછાય છે, અને 2 નહીં પૂછાય તો 1 તો કન્ફર્મ પૂછાય છે.
અને આ પાંચે પાંચ કારકો એક જેવા છે, ખાલી તમારે એનું સત્યતા કોષ્ટક થોડું બદલવાનું છે અને લક્ષણ થોડું બદલાય. અમુક મુદ્દા બેઠે બેઠા કોપી પેસ્ટ કરવાના છે. મારા ગળાના હમશે હો, આટલું તૈયાર કરી લેજો ને પ્લીઝ, પાંચે પાંચ કારકો કરી નાખજો. તો જો અહીંયા સમુચય પૂછ્યું છે અને નિષેધ પૂછ્યું છે. રેડી? હાલો, પછી જો 61માં દલીલની પ્રાતિક રજૂઆત કરો, સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરો અને તેનું પ્રામાણ્ય નક્કી કરો. આપણા સ્વાધ્યાયમાં ભાઈ 10 દલીલો આપેલી છે. તો મેં તમને એવું કીધું હતું કે ભાઈ 10 દલીલો, એક દલીલની મેથડ આવડે, ભાઈ દુનિયાના છેડાનું તમને ઉદાહરણ પૂછે તો એ તમને આવડવું જોઈએ. હવે આ વિરાટ કોહલી વાળું ઉદાહરણ આપણા ટેક્સ્ટ બુકમાં ક્યાંય છે જ નહીં, પણ મેં તમને કીધું હતું ભાઈ કે આમાં તમને એક્ઝામ્પલ ખાલી ચેન્જ કરે, બાકી આની મેથડ તો આપણે જે આ 10 દલીલો સોલ્વ કરીએ છીએ ને એ દલીલોમાંથી જ હશે. સમજ્યા ને? એટલે પ્લીઝ તમે આ 10 દલીલો કરી નાખો તો એના જેવી બીજી કોઈ પણ દલીલ પૂછી લે, આપણને આવડે આવડે અને આવડે જ. ચાલો, પછી 62માં વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમ, ડીએસ નું તમારે સત્યતા કોષ્ટક અને પ્રામાણ્ય લખવાનું છે. પછી અવશેષ રીતિ અને વ્યતિરેક રીતિ પૂછે છે. આ બધું શું કરવું પડે ભાઈ? જો તમે કેટલા પ્રશ્નો તમારે લખવાના છે? કોઈ પણ 4 લખવાના છે કે નહીં? તો ચેપ્ટર 1 ના 2 પ્રશ્નો લખો, ચેપ્ટર 2 નો 1 પ્રશ્ન અને ચેપ્ટર 3 ત્રીજા ચેપ્ટરના જે નિયમો છે એ તૈયાર કરો. તો આ 5મું ચેપ્ટર તમારે અથવામાં નીકળી જાય. સમજાય છે ને? હા, તો એવી મહેનત કરવી પડે. ચલો, અહીંયા તમારો વિભાગીય પૂરો થાય છે. તો વિડીયોને અહીંયા રાખું છું. આની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામમાં આવી જજો. ડિસ્ક્રિપ્શનની અંદર નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો તો પીડીએફ તમને ત્યાં મળી રહેશે. ચલો, વિડીયોને અહીંયા રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો અને ભણતા રહેજો.